अस्सलामुअलैकुम बाळको। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ધોરણ 4 વિષય ગુજરાતી વિષયાંક છે આજે આપણો પાઠ 15 બે બહાદુર છોકરા। બાળકો, આ પાઠમાં બે બહાદુર છોકરાની વાત કરવામાં આવી છે કે તેઓ લોકોએ કેવી રીતે સયાજીરાવ તેમજ તેમના ગામને પેલા સિંહથી કેવી રીતે બચાવ્યા। તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા ગામને બચાવ્યા। ચાલો આપણે જોઈએ પાઠની સમજૂતી। હવે જુઓ, આ બે છોકરાઓ છે, તેમના વડોદરામાં આ બંને ભાઈઓ છે, એમના કમાટી બાગમાં આ પુતળા સ્થાપવામાં આવ્યા છે। ચાલો વાંચીએ આપણે। હાલ તો પ્રાણીના શિકારની કાયદાની મનાઈ છે, પણ પહેલાંના વખતમાં રાજા મહારાજા શોખ ખાતર શિકાર કરતા। 6.5 દાયકા પહેલાં કાંસા ગામે કરવામાં આવેલા એક શિકારની આ વાત છે। કાંસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ, એનું તાલુકો ધારી। કાંસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ। 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા। બાળકો, તમને ખબર છે કે હમણાં શિકારની મનાઈ છે, એટલે કે જે કાયદો હતો શિકાર કરવાનો તે હમણાં મનાઈ છે તેની। પહેલાંના વખતમાં તો રાજા મહારાજા પોતાના શોખ ખાતર આ શિકાર કરતા હતા। 6.5 દાયકા પહેલાં, દાયકો એટલે કે 10 વર્ષનો ગાળો, 6.5 એટલે કે 60-65 વર્ષ થઈ ગયા તે પહેલાં કાંસા ગામમાં એક શિકારની આ વાત છે। અહીંયા પાઠમાં એ કાંસા ગામનો એક કિસ્સો, એક વાત કહેવામાં આવી છે, એ પણ શિકારની। કાંસા એ અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ, એનો તાલુકો છે ધારી। કાંસાની પશ્ચિમ બાજુએ ગીરના ડુંગરા અને જંગલ। તમને ખબર છે ને, ગીરના ડુંગર એટલે કે ગીરના જંગલમાં કોણ રહે? સિંહ। તો એમાં એ કાંસા ગામની પશ્ચિમ બાજુએ શું હતું? ગીરના જંગલ અને ડુંગરા। આ 6 દાયકા પહેલાંની વાત છે કે જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા અને એમાં સિંહ પણ ખરા। કાંસા ગામની નજીક એક વોકળો હતો। વોકળો એ કે પાણીનો નાનો વહેણ, જ્યાં પાણીનો વહેણ આવતો હતો। આપણે એમ કહીએ ને કે પાણી ત્યાંથી થોડુંક આવતું હતું કે જ્યાં પાણીનો વહેણ હતો, વોકળો એટલે। સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા હતા। પાણીનો વહેણ એટલે કે સાંજ સુધી તો પેલા બિચારા પ્રાણીઓ જંગલના ત્યાં પાણી પીવા આવી જતા। એને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા। જંગલી પ્રાણીઓને એ લોકો જુએ તો એ લોકો શિકાર માટે આવતા હતા। એ લોકોનો શોખ પણ હતો શિકાર કરવાનો। કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા। કોઈ એક નવેમ્બર મહિના એટલે કે એ લોકોને અહીંયા વર્ષ યાદ નથી, એટલા માટે અહીંયા કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા જે સયાજીરાવ છે તે શિકાર માટે આવ્યા હતા। વોકળાની નજીક એક ઊંચો વાંચડો બાંધવામાં આવ્યો હતો। વાંચડો એટલે કે બાળકો, વાંચડા એટલે કે જે જાડા મજબૂત હોય ને લાકડા, તે બાંધીને તેના ઉપર ચડી કે બેસી શકાય, આપણે કે ઊભા રહી શકાય તેવી ગોઠવણી કરીને એ વાંચડો બનાવવામાં આવ્યો હતો। ને વોકળાની નજીક જ જ્યાં પાણીનો વહેણ હતો, જ્યાં પ્રાણીઓ પાણી પીવા આવતા હતા, ત્યાં જ આ વાંચડો બાંધવામાં આવ્યો હતો। મહારાજા એમના મદદનીશો સાથે વાંચડા ઉપર ગોઠવાયા હતા। જે તેમના સાથે આવેલા જે મદદનીશો હતા, મદદ કરનારા, તેમની સાથે તેઓ વાંચડા ઉપર બેસી ગયા હતા, ગોઠવાઈ ગયા હતા। વાંચડાની થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા। એમાં ગામના બે છોકરાઓ પણ હતા, એકનું નામ હરી, બીજાનું નામ અર્જણ। તે હિંમતબાજ પણ હતા। આ બે છોકરાઓ વાંચડા નજીક એક ઝાડ પર લપાઈને ઊભા હતા। એમની પાસે દાતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું। વાંચડાથી થોડા અંતરે, મતલબ કે વાંચડું બાંધેલું હતું તેનાથી થોડા અંતરે તે વિસ્તારના કેટલાક રહીશો પણ, એટલે કે અમીર લોકો પણ આવ્યા હતા જોવા માટે। એમાં સુખપુર એટલે કે આ પણ સુખપુર ગામના જ બે છોકરા છે। સુખપુર એ પણ ગામનું નામ છે। એ ગામના બે છોકરા, એકનું નામ હરી અને બીજાનું નામ અર્જણ। બાળકો, આપણે જે આગળ બે છોકરાઓના પુતળા જોયા તેમનામાં એકનું નામ હરી અને એકનું નામ અર્જણ છે। તો એ બંને આવ્યા હતા। તે છોકરા ખૂબ જ હિંમતબાજ હતા અને તેઓ વાંચડાની પાસે જ એક ઝાડ પર લપાઈને એટલે કે છુપાઈને બેસી ગયા હતા। હવે તેઓ શિકાર કરવા માટે જ આવ્યા હતા, બરાબર। તેમની પાસે કયા સાધન હતા? દાતરડા સિવાય તેમની પાસે કોઈ હથિયાર ન હતું। નવેમ્બર મહિનો અડધો થયો હતો। નવેમ્બર મહિનો એટલે શિયાળો।
દિવસો ટૂંકા અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. એ સમયે ધીરે ધીરે મલકતો એક સિંહ મોકળા મળી આવતો દેખાયો. મોકળાને કાંઠે આવીને ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. કે નવેમ્બરનો મહિનો અડધો થયો હતો, એટલે કે નવેમ્બર મહિનામાં શું હતો? શિયાળો. બરાબર ને? એ શિયાળો. હવે દિવસ ટૂંકો, એટલે કે દિવસ ટૂંકો હોય ને રાત લાંબી હોય. અને જો દિવસ ટૂંકો તો સૂર્ય આથમે એટલે કે સાંજ થાય તો થોડીક જ વારમાં અંધારો ઘેરાઈ જાય. ત્યારે સૂરજ આથમવાની તૈયારી જ હતી. અજવાળું તો થોડું થોડું ઝાંખું થવા લાગ્યું હતું. અને એ સમયે એક ધીરે ધીરે મલકતો એટલે કે ઠાઠથી ધીમે ધીમે ચાલતો આવતો એક સિંહ પેલા વોકણા એટલે કે પાણી પાસે મોકળા ભણી એટલે કે પેલા મોકળા તરફ આવતો દેખાયો અને ત્યાં આવીને તે ઊભો રહ્યો. તે જ વખતે મહારાજાએ પોતાની હાથમાંની જે બંદૂક હતી એનો ઘોડો દાબ્યો એટલે કે બંદૂક ચલાવવા લાગી. ત્યાં જ ભડાકો થયો, બંદૂકનો અવાજ આવ્યો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી પણ ગઈ. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. સાબદો એટલે કે હોશિયાર. એણે નજર ફેરવી. માછરા પણ માણસોને જોઈને એની આંખ ફાટી ગઈ. આંખ ફાટી ગઈ એટલે કે તે ગુસ્સે થઈ ગયો. ગર્જનાઓ કરતો અને છલાંગો મારતો એ માછરા સુધી ધસી આવ્યો. માછરાને ભોંય ભેગો કરવા માંગતો હતો એમ એને જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેરતો હોય. શું થયું કે ગોળી મારીને પહેલાં એમને સયાજીરાવે મહારાજાએ તો એ ગોળીનો નિશાન ચૂકી ગઈ. સિંહને ન લાગ્યો અને બંદૂકના અવાજથી તો સિંહ એકદમ હોશિયાર થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. એણે જોઈ લીધું કે માછરા પણ માણસો છે તો એની આંખ ફાટી ગઈ, ગુસ્સો થઈ ગયો અને જોર જોરથી ગર્જનાઓ કરતો છલાંગો મારતો તે માછરા સુધી પહોંચી ગયો. અને માછરાનો શું કરતો હતો? ભોંય ભેગો એટલે કે નીચે જ પડાવી દેવા માંગતો હતો કે બધા નીચે પડી જાય. અને એમ એને જોડવા માંડ્યો, ઝંઝેડવા માંડ્યો, જેવી રીતે કોઈ ઝાડને ઝંઝેરતો હોય. ઝંઝેરતું એટલે કે ખંખેરતું. એવી રીતે એ ઝાડ આપણે કેવી રીતે હલાવીએ, પાંદડા એના પર ખરતા થઈ જાય તો એવી રીતે એ સિંહ એ માછરાને હલાવવા માંડ્યો, ખંખેરવા માંડ્યો. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું નહીં. સિંહે આવો આક્રમણ એટલે કે હુમલો કર્યો ને તો મહારાજ એનાથી મૂંઝાઈ ગયા. બિચારા શું કરે એમને સમજ જ નહીં પડી કે બંદૂકમાંથી બીજી પણ ગોળી હું છોડું. એનું ધ્યાન જ એમને ના આવ્યો. આ કટોકટીની પડે હરિ અને અરજણે એક હિંમતભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવી અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માથા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું તે સમજાય જ નહીં. આવી કટોકટીની પળ હતી. કટોકટીની પળ એટલે કે અણીનો સમય. અહીંયા તો જીવન મરણનો ભય હતો એવો પળ હતો આ. તે સમયે પેલા બંને ભાઈઓ હતા ને, હરિ અને અર્જણ, એમણે એક હિંમતભર્યું કામ કર્યું. શું કર્યું? તે બંને જે ઝાડ પર હતા ને ત્યાં પાછળથી લોકો ખુલ્લામાં આવી ગયા એટલે ઝાડ પરથી નીચે ઉતરી ગયા અને હાકોટા ભરવા લાગ્યા. હાકોટા એટલે કે આપણે જો કોઈને બોલાવવા માંગતા હોય ને તો એટલે કે કોઈની મશ્કરી કરવી હોય, મતલબ હાકોટા કેવી રીતે ભરતા ખબર છે? જોર જોરથી ચિલ્લાવવું. કોઈને પ્રાણીને તગડવા હોય તો ઝાઝા માણસો કે થોડા માણસો દ્વારા કરવામાં આવતો હાકોટા એટલે કે પડકાર. એવી રીતે બધા મળીને એને બોલાવવા લાગ્યા. તો એકસાથે અવાજ કર્યો ને એટલે તો સિંહનું ધ્યાન એમની તરફ ખેંચાયું, બંને ભાઈઓ તરફ. તો તેમણે માછડા પરથી પંજો ઉઠાવ્યો અને જમીન પર મૂક્યો. પછી ડાલા જેવું માથું એટલે કે ઘણો મોટો સુંડલો કર્યો એટલે કે માથું ફેરવ્યું અને ભયંકર ગર્જના કરી. પછી એ હવે સિંહનું નિશાન કોણ બની ગયું? ગુસ્સાનું નિશાન પેલા છોકરાઓ. મોત સામે આવીને ઊભું હતું પણ તેઓ ગભરાયા નહીં. તેમને ખબર છે કે હવે તો સિંહ એમની પાસે આવી જશે, એમને મારી નાખશે. પણ તેઓ પછી પણ ગભરાયા નહીં. તેઓ અવાજ કરતા રહ્યા અને સિંહ એમની તરફ છલાંગો ભરવાનો તૈયારી કરીને ત્યાં આવ્યો. તેવી રીતે તેણે છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં જ
મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી દીધી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધું. આ બધું એટલી જલ્દી અને એટલી ઝડપથી થઈ ગયું ને કે શું થયું અને કેવી રીતે થયું તે કોઈને પણ સમજાયું નહીં. સિંહ માર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માંચરા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જુનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય કેમ ઓછું આંકે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પુતળા રચાવીને કમાટીબાગમાં સ્થાપ્યા. કમાટીબાગ અત્યારે સયાજીબાગ તરીકે ઓળખાય છે. સયાજીબાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના પૂરા કદના પુતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજીબાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. શું થયું ભાઈ, શું થયું બાળકો કે સિંહ મરી ગયો અને બધો ભય, બધો ડર એ ત્યાં જ ટળી ગયો. મહારાજા માંચરા પરથી ઉતર્યા અને આ હિંમતભર્યા હરિ અને અર્જુનના હિંમતભર્યા સાહસથી, બહાદુરીથી અમને પ્રભાવિત થઈ ખૂબ ખુશ થઈ ગયા કે છોકરાઓએ તો શું કર્યું, પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો અને તેમનો જીવ બચાવી દીધો. એમણે સૌ પહેલાં હરિ અને અર્જુનને ધન્યવાદ આપ્યો, એટલે કે શાબાશી આપી. સયાજીરાવ આટલા મોટા રાજા, તેઓ વડોદરા રાજ્યના રાજા હતા અને એમનાથી ઊંચા ગજાનો એટલે કે એમનાથી સારો માણસ કોઈ નહીં, સારા માણસ પર તેઓ હતા. તેઓ આવી રીતે કોઈના ઉપકારનું મૂલ્ય ઓછું આંકે, એટલે કે એમનું મૂલ્ય એટલી કિંમત ઓછી આંકે, એમને કંઈક તો આપે ને. તો તેમણે શું કર્યું કે વડોદરા ગયા અને આ બંને ભાઈઓના પુતળા રચાવીને કમાટીબાગમાં સ્થાપી દીધા. અને આજે કમાટીબાગ એ સયાજીબાગ તરીકે ઓળખાય છે. જો તમે સયાજીબાગમાં જાઓ ને વડોદરામાં, ત્યાં મુખ્ય દરવાજામાં જ પ્રવેશ કરો ને ત્યારે ડાબી બાજુના વિસ્તારમાં આ હરિ અને અર્જુનના પૂરા કદના પુતળા તમને દેખાશે. તમે જાઓ ત્યારે આ બે બહાદુર છોકરાઓની પ્રતિમા ખાસ જોજો. બાળકો, અહીંયા આ પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. બાળકો, હવે આપણે નવા શબ્દો સમજીએ. ચાલો મારી સાથે વાંચો. કાયદા, મનાઈ, શિકાર, કાંગસા, અમરેલી, વાંસડો, વોકળો, રહીશો, સુખપુર, દાતરડા, ઘેરાતા, ડાલા, અરજણ, ભડાકો, ભણી, હરી, ધારી, જોખમ. ગજાના, મૂલ્ય, પૂતળા, સાબદો, ભોંય ભેગો, હાકોટા, ઝંઝેરતો, આક્રમણ, ખેડીને, કટોકટી, કમાટીબાગ, હિંમતબાજ, સયાજી રાવ. બાળકો, હવે આપણે જોઈએ શબ્દોના અર્થ. દાયકો એટલે 10 વર્ષનો ગાળો. દાયકો એટલે 10 વર્ષનો ગાળો. ઘટના, બનાવ. વોકળો એટલે પાણીનો નાનો વહેણો. માંચડો, વાંસડા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી. મલપતો, ઠાઠથી ધીમે ધીમે ચાલતો. બોકણા ભણી, બોકણા તરફ. ઝંઝેડવું, ખંખેરવું. આક્રમણ, હુમલો. કટોકટીની પળ, અણીઓ સમય. હાકો, પ્રાણીને તગેડવા ઝાઝા માણસો દ્વારા કરવામાં આવતા હાકોટા કે પડકારા. ડાલો, ઘણો મોટો સુંડલો. ધન્યવાદ, શાબાશી, મૂલ્ય, કિંમત. બાળકો, અહીં પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. તમારે તમારી ગુજરાતી વિષયની નોટમાં નવા શબ્દો અને શબ્દોના અર્થ 3 વાર લખવાના રહેશે. થેન્ક યુ.